હેલો માય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? જેમ કે તમે થંબનેલમાં જોયું એમ બ્લુપ્રિન્ટમાં પેપર પેટર્નમાં આ વખતે ગવર્મેન્ટે એક ચેન્જ કર્યો છે અને તમારી માટે બહુ જ બેનિફિશિયલ છે. હા, સાંભળો છો બરાબર? તમારા 5 to 10 માર્ક્સ ઇન્ક્રીઝ કરી શકે એમ છે. તમે કહેશો, ઓ સર એવું તો શું થયું? લાસ્ટ યર માર્ચ 25 નું જે પેપર હતું એનું આ મેં અમુક પોર્શન લીધેલો છે અહીંયા. માર્ચ 25 નું જે પેપર હતું એમાં રેગ્યુલર સ્ટુડન્ટ્સ પણ એક્ઝામ આપતા હોય અને બ્લાઇન્ડ સ્ટુડન્ટ કે જેને આપણે ગુજરાતીમાં કહીએ દ્રષ્ટિહીન, પ્રોપર ગુજરાતીમાં, ઓર બ્લાઇન્ડ સ્ટુડન્ટ, બંને સ્ટુડન્ટ્સ એક્ઝામ આપતા હોય એટલે અમુક ક્વેશ્ચન્સમાં ક્લિયર કરેલું હોય કે આ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે છે ને આ રેગ્યુલર સ્ટુડન્ટ માટે છે. તો એક ક્લેરિફિકેશન માર્ચ 25 ની એક્ઝામમાં બરાબર થયું નથી. એમાં ઘણા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરીને આવ્યા હતા. રેગ્યુલર સ્ટુડન્ટે જે ક્વેશ્ચન લખવાનો હતો એની બદલે એ લોકો બ્લાઇન્ડ સ્ટુડન્ટનો જે ક્વેશ્ચન છે એ અટેમ્પ કરીને આવ્યા. રાઈટ? એટલે બધો જ આન્સર એનો રાઈટ છે, પણ એ ક્વેશ્ચન એની માટેનો હતો જ નહીં, તો માર્ક્સ ક્યાંથી મળે? તો આવું અમુક સ્ટુડન્ટના મને ન્યૂઝ મળેલા હતા, એટલે મેં કહ્યું તમારી સાથે આ અપડેટ્સ હું શેર કરી દઉં. તમારી માટે એક આ ખુશીની વાત કહેવાય. આ પહેલા હું તમને બતાવું છું જે લાસ્ટ યર પ્રોબ્લેમ થયો હતો એની માટે. માર્ચ 25માં આ રીતે પેટર્ન હતી. આ બોર્ડનું જ પેપર છે, એનું જ મેં અહીંયા સ્ક્રીનશોટ લઈને મૂકેલું છે. ફોર એક્ઝામ્પલ, આ મેથ્સનું પેપર છે, ક્વેશ્ચન નંબર 6 છે, રાઈટ? તો આ બે ક્વેશ્ચન નંબર 6 છે, એની વચ્ચે અહીંયા લખેલું છે ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ ઓનલી. હવે તકલીફ ક્યાં થઈ? સ્ટુડન્ટ્સ એ ના સમજી શક્યા કે આ હેડિંગ નીચેના ક્વેશ્ચન માટે છે કે ઉપરના માટે છે. અને છે ઓબ્વિયસલી કન્ફ્યુઝન થાય એવું જ છે. હું કે તમે જઈએ આપણે એક્ઝામ આપવા ગયા હો તો આપણને પણ કન્ફ્યુઝન થાય એવું હતું. અને એ એક્ઝામનું પ્રેશર, મેરે ભાઈ, અત્યારે તો તમે સરસ ઘરે બેઠા હો એટલે આમ આમાં શું સર કન્ફ્યુઝન જેવું છે, પણ એ બોર્ડ એક્ઝામનો જે ટાઈમ છે કે જેમાં બધી બાજુથી આપણને પરસેવો છૂટતો હોય અને એમાં આવી તકલીફ પડે, અને પાછું જે કંઈક સુપરવાઇઝર હશે એમને પૂછ્યું ના હોય, એને આ તકલીફ થાય વધારે. જો તમે સુપરવાઇઝરને પ્રોપર ગાઈડન્સ લઈ લો, એને પૂછી લો કંઈ કન્ફ્યુઝન હોય તો તમને પ્રોબ્લેમ ના થાય. બટ આ લાસ્ટ યરનું હતું, રાઈટ? હવે તમને હું અપડેટેડ બ્લુપ્રિન્ટ જે છે સમજાવું છું. અપડેટેડ બ્લુપ્રિન્ટ ઓફ 2025-26, એટલે કે ફેબ્રુઆરી 26માં તમે જે એક્ઝામ આપવાનો છો એ, તો એમાં આ વખતે બહુ જ ક્લિયર સેમ્પલ પેપર છે. આ ગવર્મેન્ટનું સેમ્પલ પેપર છે. એમાં જ એમણે ડિક્લેર કરીને આપ્યું છે કે સપોઝ 6A, તો એની બાજુમાં જ લખેલું છે ક્લિયર કે આ પ્રશ્ન ફક્ત સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે, એટલે કે રેગ્યુલર સ્ટુડન્ટ જે પ્રોપર જોઈ શકે છે, બ્લાઇન્ડ નથી, એની માટે 6A અટેમ્પ કરવાનો. એન્ડ જે બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે, આ પ્રશ્ન ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, 6B. રાઈટ? એકદમ ક્લિયર, કોઈને પણ કશું જ કન્ફ્યુઝન ના થાય એવું આ વર્ષની પેટર્નમાં એમણે ચેન્જીસ કરેલા છે. તો તમારા આ વખતે આ ભૂલ થવાના ચાન્સીસ ઓછા થઈ ગયા, અને તમારે કદાચ ને 5-10 માર્ક્સ કટ થવાના હશે તો હવે એ નહીં થાય. રાઈટ? તો આ હતું પેપર પેટર્નમાં ચેન્જીસ. આવા જે કંઈક ચેન્જીસ હશે તમને હું શેર કરતો રહીશ. સ્ટે કનેક્ટેડ. જય સ્વામિનારાયણ.